જુનાગઢ જિલ્લાની અંદર જોવા જઈએ તો 3 દિવસથી આ અવિરત મેઘમહેર જોવા મળી રહી છે। ત્યારે માંગરોળની અંદર 3 દિવસની અંદર 38 થી 40 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે અહીંનો એક વિસ્તાર છે જેમાં લોકોને અંદર પોતાના ઘરે જવું હોય તો પણ હોડીની અંદરથી જવું પડતું હોય તેવું જોવા આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ। હાલ ખાસ કરીને આપણે નિર્ભય ન્યૂઝ અત્યારે હાલ માંગરોળના એ વિસ્તારમાં છે જ્યાં હોડી લઈ અને ઘરે પહોંચવું પડે। ઘરના જે લોકો છે તેને પોતાની ઘરે જવા માટે અત્યારે હાલ જોવા જઈએ તો 8-8, 10-10 ફૂટ જેટલું હાલ પણ પાણી અહીંયા જોવા મળી રહ્યું છે। ત્યારે લોકો પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાલ પંપ દ્વારા આ પાણી કાઢવાની કામગીરી પણ શરૂ છે, પણ ક્યારે થશે એવું લોકોના સવાલો ઉઠી રહ્યા છે। નિર્ભય ન્યૂઝ, યજ્ઞેશ ભટ્ટ, માંગરોળ। કેવી કામ છે? છેલ્લા 3 દિવસથી વરસાદ ચાલુ છે અને છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ ચાલુ છે। ગઈકાલે માંગરોળની અંદર 22.5 ઇંચ જેવો વરસાદ નોંધાયેલો છે। એના આગલા દિવસે પણ 16 ઇંચ જેવો વરસાદ, એટલે કુલ જે સિઝનનો આપણો વરસાદ છે 104% વરસાદ આ 3 દિવસની અંદર થયેલો છે। ભારે વરસાદના લીધે જે નોડી નદી છે અને આજુબાજુના ગામ છે અને માંગરોળ પ્રોપરમાં ખૂબ પાણીની આવક થઈ હતી। કાલે પણ આખો દિવસ વરસાદ ચાલુ હતો। કંટ્રોલ રૂમ અમારા 24/7 ચાલુ છે। માનનીય કલેક્ટર સાહેબ પણ કાલે માંગરોળની વિઝિટમાં આવેલા હતા અને અમે જેટલી પણ ફરિયાદો આવી છે એના તમામના નિવારણ લઈ આવેલા છે। હાલ જે આપણે નેશનલ હાઈવે, કેશોદ માંગરોળ હાઈવે બધા કાલ રાતે બંધ હતા, જેમ પાણી ઉતરતું ગયું એમ ચાલુ કરવામાં આવ્યા છે। નોડી નદીની આસપાસ જે પુલ હતો એના એપ્રોચ રોડ જ્યારે નોડી નદી ઉતરી ત્યારે આપણે જાણ થઈ કે ભાઈ એપ્રોચ રોડમાં બંને સાઈડ ગાબડા પડેલા છે। જે નેશનલ હાઈવેની ટીમ દ્વારા પણ એ ગાબડા પુરાવીને રોડ ટ્રાફિકેબલ અત્યારે કરીને આપવામાં આવેલો છે। અગાઉથી જ અમને જાણ હતી, જેથી જેટલા પ્રેગ્નેન્ટ લેડીઝ હતા એવાને હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવેલ છે, જેથી ઇમરજન્સી કોઈ એમાં આવેલી નથી। અને માંગરોળના અમુક વિસ્તારો જે છે, માનો કે બંદર વિસ્તાર છે, જેતકમ છે કે રાઠોડ સોસાયટી છે, ત્યાં પાણી ભરાયેલા છે। આ પાણીને દૂર કરવા માટે ડિવોટરિંગ પંપ પણ આપણે મૂકવામાં છે, જે 4 પંપ રસ્તામાં આવે છે, અત્યારે થોડી વારમાં જે પહોંચી જશે અને સફાઈની અને ક્લિનિંગની પણ કામગીરી ચાલુ છે। તમામને આમાં અમારો હેલ્પ કરવામાં પણ અમે મદદ કરે લોકજનો પણ, એ પણ અમારો આગ્રહ। સાહેબ, ખાસ કરીને જોવા જાય તો દર વર્ષે વાત થાય છે પ્રી મોન્સૂનની કામગીરી, દર વર્ષે પાણી ભરે છે તો તંત્ર પેલા કેમ તૈયારી નથી કરતું સાહેબ? પ્રી મોન્સૂનની કામગીરી આપણે જે છે ખૂબ સારી થયેલી છે માંગરોળ કેશોદમાં। 40 ઇંચ જો આખી સિઝન છે, 4 મહિનાનો વરસાદ જે 3 દિવસની અંદર આવે તો સ્વાભાવિક છે પાણી ભરાવાના છે, અને આ પાણી જે છે એ નિકાલ કરવા અને તંત્ર પાછું પૂર્વવત સ્થિતિ કરવા માટે સતત કાર્યરત છે અને ટૂંક સમયમાં અમે પૂર્વવત કરી પણ આપશું। ભગવાનજીભાઈ, આજે માંગરોળની અંદર એક કહેવાય તો મેઘતાંડવ જેવી પરિસ્થિતિ છે, શું છે હાલની પરિસ્થિતિ? આમ તો છેલ્લા 3 દિવસથી માંગરોળમાં અવિરત વરસાદ ચાલુ છે, પરંતુ ગઈકાલે એક જ દિવસમાં 20 થી 22 ઇંચ વરસાદ પડતા માંગરોળના શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાયેલું છે। તમામ સોસાયટીમાં લગભગ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું અને અત્યારે ગઈકાલનો વરસાદ ધીમો પડતા, ઓછો થતા અત્યારે પરિસ્થિતિ નહીવત થતી જાય છે અને તંત્ર દ્વારા પણ, નગરપાલિકા દ્વારા પણ, સમાજના આગેવાનો દ્વારા પણ અને મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા પણ પૂરતી દેખરેખ રાખવામાં આવે છે અને ટૂંક સમયમાં પરિસ્થિતિ સુધરી જશે। ખાસ કરીને જોવા જાય તો નગરપાલિકાની જે કામગીરી છે વરસાદ પહેલા, એમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિકોનો આક્ષેપ છે કે જે કાર્યવાહી થવી છે માત્ર કાગળ ઉપર રહે છે, અને એવું તો કંઈ નથી। નગરપાલિકા પણ ખૂબ જ પ્રયાસ કરી રહી છે, પરંતુ એક જ દિવસમાં 20-22 ઇંચ વરસાદ પડે તો એમાં નગરપાલિકા શું, ઉપરથી ભગવાન પણ કંઈ ન કરી શકે। આમાં આટલો વરસાદ પડ્યો છે તો નગરપાલિકા તંત્ર થોડું ઢીલું પડે એનું કારણ છે કે આટલો વરસાદ પડવાથી થોડું ઘણું આવી પરિસ્થિતિ બગડવાની જ છે, પરંતુ ગઈકાલનો વરસાદ બંધ છે, પણ આજ સાંજ સુધીમાં લગભગ પરિસ્થિતિ સુધરી જશે। તો રહીએ તો પણ અમારે કોઈ વ્યવસ્થા નથી। અમારે કેમ બાલ બચ્ચાને લઈને રાખવા, અમારે કઈ રીતે રહેવું? આમાં રાતનું પાણી વધારે જાય તો બચ્ચાને લઈને જઈએ ક્યાં? દાદર પર બેસીને કાર્ય કરી દીધી। અમારે કઈ રીતનું રહેવું? અનાજ ઘરમાં કઈ રહ્યું નથી, બધી જ બગડી ગયું। હવે 12 મહિનાનું અમારો અનાજ ભેગું હોય, અમે કઈ રીતે મેથી કરીને ભરતા હોય, અત્યારે અમારે ખાવાને કઈ રહ્યું નથી। અત્યારે ગુટકામાંથી લઈને બધી લઈને છોકરીને અમને ખરાવીએ, અત્યારે રાંધવાની કેપેસિટી નથી। હવે તમે કામ કરો,
અમારે ગરીબ માણસની માથે ધ્યાન આપવું જ કે નહીં? સરકાર ક્યાં ગયું? આ ત્રીજી વાર ભરાયું. એક વાર અમે ફરિયાદ કીધી અમારી કાનમાં શિકારીની. અમારે તમે કેવો એમ કરીએ? અમને કોઈ રાયત નથી કે કઈ નથી. અમને કઈ આપતા જ નથી. કાલે કેવી મુશ્કેલી પડી હતી? કાલે તો એકદમ મુશ્કેલી હતી. એટલે પાણીમાં હતા, છોકરાને કાંધે લઈને. કઈ રીતે અમે રહીએ? અમારે એટલું સાગર સોસાયટી. અમારે બચ્ચાને લઈને કેમ રાખવા? અમે મોટા હોય તો રહી શકીએ. અમે બચ્ચાને શું પકાવીને ખરાવીએ? ઘરમાં કઈ અનાજ બાકી કઈ જ નથી. હોળી પણ ના થાય, કઈ નથી. અત્યારે હોળીઓ ચરાવેલી હોય. અમારા ભાઈઓ આખી રાત ને દી મહેનત કરીને રખડતા હતા. નાના નાના છોકરાઓને ઘરોમાંથી કાઢ્યા. અત્યારે હજી ઘરોમાં બધી જ છે. હવે સીધું જમવા હવે જમવા ગયું છે. હા, નાખીને બ્રેકિંગ મારી આ બાજુ થોડીક 2 મિનિટ ખાલી એક વસ્તુ મારી લો એટલી ઘડી મારે जो दृश्य दिखा रहा हूँ मैं, तो ये सागर सोसाइटी है। पूरे बाढ़ से भरी हुई है, पानी कब उतरेगा? लोग स्थानीय के लोग इनका इंतजार कर रहे हैं। लोग अपने घर में बैठे बैठे ये बाढ़ की स्थिति देख रहे हैं। अभी भी यहाँ पे जो पानी पूरा भरा हुआ है, बारिश अभी रुक गई है। तो નડી જો તો વિજયભાઈને ફોકસ મેળવે. કેમ આજે તો ટ્રેક્ટરની બદલે રોડી वन बाय वन કીધું મેં તમને વિજયભાઈ. જો યજ્ઞેશભાઈ આ સાઈડ જો. યજ્ઞેશભાઈ આ જો પાણી આ જો અહીંયા ઘર મારી મજા આવી ગયો. હવે એક કામ કરો ને આ બાજુ આવે છે. વિજયભાઈ હા હા आईडी प्लीज हम रखो ना जी सी आईडी हम रखो હા એ તો કર્યો, એ તો કીધું મેં. કયો વિસ્તાર કેવાય ભાઈ? સાગર સોસાયટી. આપણે આની પાછળ નીકળીમાં જોઈ અમે છેલ્લે ગયા હતા. આ પિત્તેશ્વરી ગલી લઈને એમાં પાણી વધારે છે. ભાઈ આઈ લાવ એપ મને પોસ કાઈ નહીં મારું યાદ એક કામ કરો ને તમે મારા તમારા મોબાઈલ મને ખાલી મારો આઈડી ખાલી આમ હોય ને મારો હાથ હોય ને એ રીતે ખાલી વિડિયો કરજો. ઉભો રહીજો ભાઈ. આમાં ઊભું ઊભું ન રહીએ કોઈ. ભલે હલે ચાલે સીધે સીધો યજ્ઞેશભાઈ તમે કામ કરો ને. રવિભાઈ
થવા દો.